અને હવે એક મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં પોલીસ કર્મીની તેના જ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાઈ છે। રાવપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ નિલેશ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ કર્મીએ યુવકને માર મારી એક્ટિવા સળગાવી દીધું હતું। નવલખી મેદાનમાં યુવતી સાથે બેઠેલા યુવકને માર માર્યો હતો। પોલીસ કોન્સ્ટેબલ અને તેના ભાણિયા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો કે આ ઘટનામાં રક્ષક જ ભક્ષક બની જાય તો કયા પ્રકારની કાર્યવાહી હવે? બિલકુલ, જ્યારે પોલીસ પાસે પ્રજા અપેક્ષા રાખતી હોય છે તેવા સમયે જ્યારે પોલીસકર્મી જ આ પ્રકારનું કૃત્ય કરે ત્યારે પોલીસની કામગીરી અને પોલીસની વિશ્વસનીયતા બંને પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે। આવો જે કિસ્સો વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બન્યો છે। વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતો એક યુવક પોતાની મહિલા મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠો હતો। એ દરમિયાન રાવપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેનો જે ભાણિયો છે અને ભાણિયાનો મિત્ર છે, 3 વ્યક્તિઓ ત્યાં નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા। યુવકને પકડ્યો હતો અને યુવક પાસે ગાડીના કાગળિયા માંગ્યા હતા। તેની પાસે ન હોવાથી યુવકને લઈ ગયો હતો દૂર ઝાડીમાં અને ત્યાં યુવકને ખૂબ માર માર્યો અને બાદમાં તેની એક્ટિવા સળગાવી દીધી। આ પ્રકારનું કૃત્ય પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું અને આ મામલે જ્યારે યુવકે પોલીસને સંપર્ક કર્યો, પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે રાવપુરા પોલીસ મથકે આ અંગે તપાસ કરવામાં આવી અને બાદમાં એ સાબિત થયું કે તેમના જ પોલીસ મથકના કોન્સ્ટેબલ નિલેશ બારૈયા છે તેના ભાણિયા અને તેના મિત્ર સાથે મળીને યુવકને માર માર્યો અને બાદમાં તેનું એક્ટિવા પણ સળગાવી દીધું। આ પ્રકારનું કૃત્ય પોલીસકર્મી દ્વારા કરવામાં આવ્યું છે અને તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને નિલેશ બારૈયા નામના કોન્સ્ટેબલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ અંગેના કારણો જાણવા માટે વડોદરા પોલીસ અને રાવપુરા પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।